વેસાણ વિસ્તારમાં 20 ઓગસ્ટની રાત્રે જૂની અદાવતમાં 35 વર્ષીય મોહમ્મદ સલમાન સૈયદની ચપ્પુ છરા જેવી હથિયારોથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. ઘટનામાં અન્ય 3 વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. ફરિયાદના આધારે વેસ્તાન પોલીસ હત્યાનો ગુનો નોંધ્યા બાદ ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી સુભાન ઇસ્રાઇલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇસ શેખ, મોબિન ઉર્ફે ભૂરો મોઇસ શેખ અને સમીર ગફાર શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો. એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસ્રાઇલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇસ શેખ, મોબિન ઉર્ફે ભૂરો મોઇસ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઇસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થઈ છે સામસામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડી રિમાન્ડ તજવીજ કરવામાં આવનાર